નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. સંસ્કારી પાર્ટીના હારેલા ઉમેદવારોની ગુંડાગર્દી અંગે નિહાળો વિશેષ અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. આજે વાત કરીશું વિશેષ એક અહેવાલ પર જે રાજકારણ ઉપર આધારિત છે. હમણાં જ થોડા દિવસો અગાઉ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા એની ઉપરથી ક્યાંક હાર તો ક્યાંક જીતના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને સત્તામાં રહેલી જે ભારતીય જનતા પાર્ટી છે તેના ઉમેદવારોની પણ કેટલીક જગ્યા પર હાર થઈ છે. અને ચૂંટણીના પરિણામો પહેલા જે પ્રચારનો દોર શરૂ થયો હતો તેને લઈને પણ કેટલાક ભાજપના જે ઉમેદવારો હતા તેઓના વિવાદિત વિડીયો પણ સામે આવ્યા છે. સૌપ્રથમ પહેલી વાત કરીશું આજે લોકતંત્રની અંદર જે ચૂંટણીઓ થતી હોય છે તેની અંદર હાર જીત થવી એક સામાન્ય બાબત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કેટલાક ઉમેદવારોને જનતાએ જાકારો આપીને હાર આપી હતી, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાની હાર પચાવી ન શક્યા અને તેનો ગુસ્સો કેવી જગ્યા પર કાઢ્યો છે તેના વિશેષ જે દ્રશ્યો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા અને તેને લઈને સ્થાનિક લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. સૌપ્રથમ પહેલી વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ના ઉમેદવાર જેમનું નામ છે રણવીરસિંહ જાડેજા અને પંકજ તડવી. આ બંને ઉમેદવારો પોતાના વિસ્તારની અંદર એટલે વોર્ડ નંબર 3 માં પ્રચાર માટે નીકળ્યા હતા. ત્યાં આગળ ફતેગંજ વિસ્તારની અંદર એક જગ્યા ઉપર તેઓના સમર્થકો દ્વારા એક નહીં પણ અનેક લોકોની હાથમાં ખુલ્લી તલવારો જોવા મળી હતી અને ખુલ્લી તલવારો લઈને જાહેરમાં તેનું નગ્ન પ્રદર્શન કરવું એનો મતલબ એ થાય છે કે લોકોની અંદર ડરાવવાનું ષડયંત્ર કરવું. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે અને જે મીડિયા જગત છે તેની અંદર પણ છવાયો રહ્યો છે. તેમ છતાં પણ આ બંને ઉમેદવારોને જે તલવારો લઈને જે સમર્થકો હતા ભાજપના ઉમેદવારના તેની ઉપર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ જો સામાન્ય નાગરિક એક તલવાર લઈને ખાલી સોશિયલ મીડિયાની અંદર રીલ બનાવે તો તેની ઉપર તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં આવે છે, પરંતુ અહીંયા એક નહીં પણ અનેકો તલવારો લઈને યુવકો જે ભાજપના ઉમેદવાર છે વોર્ડ નંબર 3 ના તેઓનું સ્વાગત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે પોલીસનો કાયદો અલગ હોય છે અને સામાન્ય જનતા માટે અલગ હોય છે તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. વાત કરીએ હવે ચૂંટણીના પરિણામ પછીની. એની અંદર 3 ઘટનાઓ આપણી પાસે એવી છે કે જે તમારે લોકોને પણ વિચાર કરવા મજબૂર કરી દેશે. એની અંદર પહેલી જે ઘટના છે આપણે નિહાળી લીધી. પહેલી જે ઘટના હતી ગુંડાગીરીનો સૌથી મોટો નમૂનો જો જોવા મળ્યો હોય તો વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચાર દરમિયાન બતાવ્યો છે. બીજો મુદ્દો જે છે એ છોટા ઉદેપુરના આ ઘટનાની અંદર જે ચૂંટણીનું પરિણામ આવ્યું તે બાદ ઝાલોદ તાલુકાના કદવાલ ગામે જે ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન વસૈયા હતા તેઓની હાર થઈ હતી અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશભાઈ નિસરતાની જે જનતાએ મતદાન કરીને વિજય અપાવ્યો હતો. જે સુમિત્રાબેન છે તેઓ અને તેઓના સમર્થકો હાર પોતાની પચાવી ન શક્યા તેને લઈને આજે કદવાલ ગામનું એક વિસ્તાર છે ખેડા વિસ્તારની અંદર જે 12 જેટલી સોલાર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી હતી તેને તેના સમર્થકો દ્વારા કાયદેસરની ઉખાડી કાઢવામાં આવી. ઉખેડીને તેને ટેમ્પોમાં ભરીને કોઈ જગ્યા પર લઈ જવામાં આવી. મતલબ તમે જીતો તો જનતા તમારા માટે સારી અને હારો એટલે તમે ખુદ જાતે ગુંડાગર્દી પર ઉતરી આવો છો. જે વિકાસના જે કામો થયા છે તેને તમે નુકસાન પહોંચાડો છો ને જે વિકાસના કામો થયા છે તમારા ખિસ્સાના પૈસાથી નથી થયા, એ જનતાના ટેક્સના પૈસા છે અને એ કોઈ એક વ્યક્તિની પ્રોપર્ટી નથી, એ સરકારી પ્રોપર્ટી છે અને સરકારી પ્રોપર્ટીને આ રીતે નુકસાન કરવું અને ઉખાડીને લઈ જવા થાંભલા
ત્યાર પછી પણ તેઓ ભાજપના ઉમેદવાર હોવાથી તેઓ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. વાત કરીશું હવે જે બીજી ઘટના છે એ છોટાઉદેપુરના ધમોડી ગામની છે. છોટાઉદેપુરના ધમોડી ગામમાં ભાજપના જે ઉમેદવાર હતા અશોક રાઠવા તેઓ હારી ગયા હતા અને સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાની જીત થઈ હતી. આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા અશોકભાઈ રાઠવા તેઓ હારી જતા એટલા ગુસ્સે ભરાયા કે સમર્થકો સાથે જીસીબી લઈને ગામમાં નીકળ્યા અને જે તાજેતરમાં નવા જે આરસીસી ના રોડ બન્યા હતા તેને ઉખેડીને તોડી પાડવામાં આવ્યા. જે આરસીસી રોડ બન્યો હતો એ તો જનતાના પૈસે બન્યો હતો. અશોકભાઈ રાઠવાએ પોતાના ખિસ્સાના કે પોતાનું ખેતર વેચીને રોડ તો બનાવ્યો નથી. તેમ છતાં પર પોતાની હાર ના પચાવી પાડ્યા અને ગામના જે રસ્તાઓ છે આરસીસી ના નવા બનેલા તેને તોડી પાડ્યા અને જે ગામની અંદર જે ચોરો હોય છે એની ઉપર બેસવા માટે એક ઓટલો બનાવવામાં આવ્યો હતો એ પણ તોડી પાડ્યો. કેટલાક મકાનોની બહાર જે ઓટલા હતા તે પણ તોડી પાડ્યા. છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. તેમ છતાં પણ આ અશોક રાઠવા નામના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી વસ્તુ કે અહીંયા જે રોડ બને છે, જે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવે છે એ સરકારની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવે છે અને જે સરકારની ગ્રાન્ટ હોય એ કોઈના બાપની પ્રોપર્ટી નથી હોતી. એ સરકારી પ્રોપર્ટી હોય છે. સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવું એક સૌથી મોટો ગુનો બને છે. હવે જે જાલોદ તાલુકાના પેથાપુર ગામની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પપ્પુભાઈ હારી ગયા અને કોંગ્રેસના ઉમેદવાર વિજયભાઈની જીત થઈ. વિજયભાઈની જીત થઈ અને પપ્પુભાઈની હાર થઈ એટલે ભાજપના હારેલા ઉમેદવાર પપ્પુભાઈ પોતાના જે સમર્થકો હતા તેઓ ડેરીના સંચાલક હતા. ડેરીના સંચાલક મિત્રોને કહ્યું કે જે વિસ્તારમાંથી આપણને મતો નથી મળ્યા તે વિસ્તારના પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરી દો. જ્યારે પશુપાલકો દૂધ ડેરી ઉપર દૂધ ભરવા જાય છે ત્યારે તેઓને સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે કે તમારું દૂધ અહીંયા લેવામાં નહીં આવે. પરંતુ આ જ પશુપાલકો 20 વર્ષ સુધી ડેરીની અંદર દૂધ આપ્યું હતું. તેમ છતાં પણ ભાજપ હારી એટલે બધું બંધ, ભાજપ જીતે તો બધું ચાલુ. એટલે એ જ રીતે અહીંયા જે એક ચોથી ઘટના હતી, ચોથી ઘટનાની અંદર ભરૂચની ઘટના છે. ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામની, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હારી ગયા અને ખુલ્લી તલવાર લઈને ગામમાં નીકળ્યા અને કીધું કે ભાઈ તમે ભાજપને મત નથી આપ્યો એટલે હવે તમને પીવાનું પાણી નહીં મળે, પીવાનું પાણી બંધ કરવામાં આવે છે. જો કે ભરૂચની ઘટનાની અંદર પોલીસ દ્વારા દેખાવ પૂરતી ફરિયાદ દાખલ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવાર ઉપર. એક સામાન્ય કલમો લગાવીને તેઓને જામીન લઈને છોડી દેવામાં આવ્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જગ્યા પર જો કોઈ સામાન્ય નાગરિક હોય તો પોલીસ તેનો વરઘોડો કાઢે અને બતાવે કે જો આ છે પોલીસનો પાવર. તો આજે ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવારો પોતાની ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા છે તો તેઓના વરઘોડા કાઢો તો ખબર પડે પબ્લિકને કે ના ભાઈ ખરેખર ભારતીય જનતા પાર્ટી સારી છે. હું અહીંયા કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતો કે કોઈ પાર્ટીના ગુણગાન નથી ગાતો, પરંતુ કાયદો દરેક માટે સરખો છે. એટલા માટે દરેક જે લોકો ખોટું કામ કર્યું છે, જે લોકો સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું છે, એ પછી ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય તે ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે તો ભાઈ વિકાસ, અને હારે એટલે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર સરકારે જે વિકાસ કર્યો છે એને જ આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારી ઉમેદવારો ગુંડાગર્દી ઉપર ઉતરી આવે અને વિકાસના જે કામો થયા હોય તેમને તોડી નાખવાના અને ઉખેડી નાખવાના. આના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અહીંયા લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આપણો દેશ એ એક લોકશાહી ઉપર ટકેલો દેશ છે અને લોકશાહી જેવું કંઈ જ રહ્યું નથી તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. માટે મારે અહીંયા કહેવું એક જ છે કે દરેક મતદારો જ્યારે પણ મતદાન કરવા જાય છે ત્યારે તેઓ ચોક્કસ તમારો જે ઉમેદવાર છે તેની રગે રગથી વાકેફ થાઓ અને પછી જ મતદાન કરો, જેથી કરીને આવા જે ગુંડા તત્વો છે એટલે કે આવા જે લુખ્ખાઓ ઉમેદવારો જે ઊભા રહ્યા હતા અને જેઓ હારી ગયા તે ઉમેદવારો હારે એટલે બધી તોડફોડ શરૂ કરી દે, એવા લુખ્ખા ઉમેદવારોની જગ્યા પર કોઈ સારા ઉમેદવારોને મત આપો તો તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય સારું રહેશે. તો આ હતી આપણી જે 4 ઘટનાઓ હતી તેની વાત કરી. આવી જ રસપ્રદ જે ઘટનાઓ રાજ્યમાં બનતી રહે છે તેને લઈને ફરી આવીશું એક નવા અહેવાલ સાથે. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલ. નમસ્કાર. અંકલેશ્વરના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ લાઇનનું કામ ચાલી રહ્યું છે તેને વળતરને લઈને ખેડૂતોએ અટકાવ્યું હતું. હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે ખેડૂતોએ વિરોધ યથાવત રાખ્યો છે. અગાઉ 7 એપ્રિલે કામગીરી અટકાવ્યા બાદ પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આજે 3 ગામના 100થી વધુ ખેડૂતો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટ કમર્શિયલ હોવા છતાં ખેડૂતોને એગ્રીકલ્ચર જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે. આની સામે સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોને સારું વળતર ચૂકવાયું છે, તો ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે કંપની અને સરકાર અન્યાય કરી રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે. ખેડૂતોના વિરોધના પગલે ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય મગન પટેલ અને તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરીને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે અને ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓને રજૂ કરવામાં આવી છે. અમે આજે ઇલાવ ગામ ખાતે બધા અસરગ્રસ્ત ખેડૂતો પાવર ગ્રીડ કંપનીના જે ટ્રાન્સમિશન લાઇન સ્થાપના થઈ રહેલી છે એના માટે બધા અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા છે. અમારી મુખ્ય અને ટૂંકમાં માંગણી એવી છે કે સરકારી પરિપત્રોમાં જે લખેલું છે અમે એની બહાર જઈને કે અમે એનું વધારાનું કંઈ માંગણી નથી કરી રહ્યા. સરકારી ધારાધોરણ જે પરિપત્રો સરકારે બહાર પાડેલા છે એટલી જ અમે માંગણી કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે સરકારી જે અધિકારીઓ છે એ પરિપત્રો અનુસંધાન પ્રમાણે અમને વળતર ચૂકવે. પણ અહીંયા અમને એવો અનુભવ થઈ રહ્યો છે કે જે પરિપત્રો છે એની પણ ઉપર જઈને સરકારી અધિકારીઓ જ્યારે અમને વળતર ના આપતા હોય તો અમારી પાસે હવે બીજો કામ રોકાવા બીજો કોઈ ઓપ્શન બચતો નથી. અમારી અહીંયા જે વાડે ઘડીએ છે અમે અહીંયા ભેગા થઈએ છીએ. અમે એકદમ શાંતિપૂર્વક આ કાર્ય કરીએ છીએ. અમે અમારી જે માંગ જે કરેલી છે જે હમણાં તમને આ બેનરમાં દેખાય છે 14 કિલોમીટરના રેન્જના ગામડાઓમાં જ્યાં વાણિજ્ય જંત્રી ઊંચી હોય તેને ધ્યાનમાં લેવા એના એ સબ્જેક્ટ માટે અહીંયા ભેગા થયા છે. 1 મહિના પહેલાં પણ અમે આગળ રજૂઆત કરેલી હતી, તેમ છતાં બી કોઈ એનું નિરાકરણ નથી આવ્યું. પરંતુ આગળ કલેક્ટર અને મામલતદાર કચેરીમાં બી અમે આ મિટિંગો કરી છે. તેના માટે જે કમિટી બનાવવાની તેના માટે બી એ લોકો તૈયાર નથી ને એ લોકો કામ ચાલુ કરીને મતલબ કે ખેડૂતોને પૂછતા બી નથી અને કોઈ પણ કાર્ય એ લોકોની મરજીથી જ કરે છે. અમારું કહેવાનું એમ છે અમે 6 મહિના વર્ષ સુધી બી અમે લડવાના જ છે એના માટે. કારણ કે એ લોકો આજે આગળ પણ સંદીપભાઈએ કીધું તે પ્રમાણે એ લોકો 294 રૂપિયા અને જંત્રીની જે વાત કરે છે ટી-શર્ટ નથી આવતું સાહેબ. એના માટે અમે લડીએ છીએ કે અમને સારું વળતર મળે અને એના માટે અને ખૂબ જ આ કામ અમે ખૂબ જ શાંતિપૂર્વક કરીશું. આજે હું આ
પાવર ગ્રીડ જે લાઈન જઈ રહી છે અને ખેડૂતો એનાથી અસરગ્રસ્ત છે એ અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને હું અહીં આગળ સ્થળ ઉપર આજે આવ્યો છું અને ખેડૂતોની જે વાત છે એ મેં સાંભળી છે અને ખેડૂતોના જે પ્રશ્ન લઈને ચાલતા મિત્રો આ સરકારની જે નીતિ છે એ નીતિ વિષયક જે એમની પાસે પરિપત્રો છે, આધાર પુરાવા છે, એને પણ મેં વાત સાંભળી. તો આ ખેડૂતોને આ જે એમની જે પાવર ગ્રીડ લાઈન જઈ રહી છે તો કંપની પાસેથી એમની માંગ છે કે અમને વાણિજ્ય હેતુના પ્રીમિયમના મુજબ અમને જંત્રી મુજબ એનું વળતર અમને મળવું જોઈએ. અને એ એમની વાત સાચી છે, કારણ કે બાજુના નવસારી જિલ્લાની અંદર પણ ત્યાંના કલેક્ટરશ્રીએ પણ વાણિજ્ય હેતુનો ભાવ ગણીને જંત્રીના મુજબ એ ખેડૂતોને એમણે વળતર ચૂકવ્યું છે. તો આ ખેડૂતોની જે માંગ છે એ માંગ જોતાં મેં અત્યારે સ્થળ પરથી જ આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાત કરતાં એમણે મને કહ્યું છે કે મેં ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે અને એમને જે વાણિજ્ય હેતુસર જે કંઈ જંત્રી મુજબના ભાવો મળવા જોઈએ એના માટેની રજૂઆત કરી છે અને આવનાર દિવસોમાં એ મુજબ જ રજૂઆત કરી કલેક્ટરશ્રીને કે ઉર્જા પ્રધાનને કે મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરીને એમણે ખાતરી આપી છે. અને આ ખેડૂતોને પણ બાજુના જિલ્લાની જેમ નવસારી જિલ્લાની જેમ જ એમને જંત્રી વાણિજ્ય હેતુસરની જંત્રીના ભાવ મળે એવા હું પ્રયત્ન કરીશ. એમણે પણ ખાતરી અને બાંહેધરી આપી છે. તો આવનાર દિવસોની અંદર અમે બધા લોકો માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને અમે રજૂઆત કરવાના છે અને ગુજરાત સરકારની અંદર પણ રજૂઆત કરવાની તો એમની સાથે અમારું પ્રતિનિધિત્વ આ ખેડૂતોનું પ્રતિનિધિત્વ સાથે રહી અમે એ રજૂઆત કરવા માટે જઈશું. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે આપણા જ વિસ્તારના લોકલાડીલા મંત્રીશ્રી મંત્રીમંડળમાં હોય અને આ વિસ્તારના ખેડૂતોની સાથે અન્યાય ન થાય એ પણ જોશે એવી મને આ તબક્કે એમના પર વિશ્વાસ અને ભરોસો છે. ભરૂચ જિલ્લામાં 7 તાલુકા પંચાયત 3 પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અંગેના ભાજપ નિરીક્ષકોએ સેન્સ લીધા હતા. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભવ્ય વિજય મેળવ્યો છે. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાના સુકાનીઓને બિરાજમાન કરવા માટે આજે શનિવારથી રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચમાં પ્રદેશમાંથી આવેલા 3 નિરીક્ષકોએ શનિવારે સવારે હોટલ જિંજર ખાતે વિજેતા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી હતી. જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાના પ્રમુખોની નિમણૂક માટે પાર્ટી દ્વારા શરૂ કરાયેલી પ્રક્રિયામાં સવારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બાદમાં નગરપાલિકાના અભિપ્રાયો મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. નિરીક્ષકોમાં રાજ્યસભાના સાંસદ રમીલા બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાના અને નિખિલ પટેલે તબક્કાવાર બેઠકો શરૂ કરી હતી. નિરીક્ષકોએ એક બાદ એક દાવેદારોને સાંભળ્યા હતા. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના મહત્ત્વના હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે સેન્સ મેળવ્યા છે. જિલ્લાના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય માટે નામો પ્રદેશ મોવડી મંડળમાં મોકલવામાં આવશે. જે બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રોટેશન બેઠક મુજબ પ્રમુખની વરણી કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભારી પરિક્રમસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિતના જિલ્લા મોવડી મંડળના સાથે મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ ગઈ અને ભરૂચ જિલ્લામાં પણ આ પ્રક્રિયા પૂરી થઈ. આજરોજ ભરૂચ શહેરમાં જિંજર હોટલ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે. અને અત્યારે જંબુસર જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના લોકો જે ચૂંટાયેલા ઉમેદવાર છે સૌથી પહેલાં રાઉન્ડમાં એમનો ક્રમ છે એટલે અહીં પધાર્યા છે અને સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. અને સાંજે અંતિમ તબક્કામાં ભરૂચ શહેરના લોકો પણ છેલ્લે એમની પણ સેન્સ લેવાશે. તો સેન્સની પ્રક્રિયા છે, સેન્સની પ્રક્રિયા પૂરી થાય પછી જોઈએ એમાંથી શું નિષ્કર્ષ નીકળે છે. ભરૂચના વૈરાગીવાડ વિસ્તારમાં શાસક પક્ષના નેતાઓ દ્વારા
રોડનું કામ શરૂ કરાયું હતું, જ્યારે કામની ગુણવત્તા અંગે કોંગ્રેસના નગરસેવકોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ શહેરના વિકાસ કાર્યોને લઈને રાજકીય તણાવ સામે આવ્યો છે. ભરૂચ નગર સેવા સદનના ફાટા તળાવ વૈરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાના કામને લઈને વિવાદ સર્જાયો છે. ચૂંટણી દરમિયાન અટકેલા રસ્તાના કામને ફરી શરૂ કરતા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના નગરસેવક ધનજી ગોહિલ અને પૂર્વ નગરસેવક પ્રવીણ પટેલ દ્વારા શ્રીફળ વધેરીને કામની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ કાર્યક્રમમાં કોંગ્રેસના નગરસેવકોને આમંત્રણ આપવામાં ન આવતા તેઓ અસંતોષની લાગણી ફેલાઈ હતી અને વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસના પ્રતિનિધિઓએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ દ્વારા વધુમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં તાજેતરમાં બનેલા રસ્તા પર તિરાડો જોવા મળી રહી છે, જે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા કરે છે. તેમને કોન્ટ્રાક્ટરને 3 વર્ષની ગેરંટી સાથેના ગુણવત્તાસભર કામ કરવાની ચીમકી આપી છે. વોર્ડ નંબર 8 ની અંદર વૈરાગીવાડ વિસ્તાર, તેની અંદર આગળ જે રોડ બનેલો અને બાકીનો જે અધૂરો રોડ હતો, અને માર્ચ મહિનામાં હોળીને કારણે અમુક જે મજૂરો જે અહીંથી પોતાના વતન પહેરાન થયા હતા, તે પછી જે રોડનું કામ થયું છે તેમાં એના જે કોન્ટ્રાક્ટર છે એમને અમને ખાતરી આપેલી છે કે કામ સારામાં સારું થશે. અગાઉ પણ આગલા રોડનું બી કામ અંદાજિત 8-9 લાખનું કામ આની સાથે એમણે કરેલું છે, જેમાં આગળ જે તિરાડો પડેલી છે એ કામ બી હું સંપૂર્ણ કરી આપીશ અને 3 વર્ષની ગેરંટી સાથે કામ કરી આપીશ એવી અમને ખાતરી આપેલી છે. ને અત્યારે જે કામ કરેલ ચાલુ છે એ સંતોષકારક છે. અને અમે બી એમને વિનંતી કરી કે જ્યારે પણ કોઈ કામ ચાલુ હોય તો આજુબાજુના સ્થાનિક લોકોને સાથે લઈને ચાલો, જેથી કોઈને વિવાદ ના થાય. આ કોઈ આણી મંડળીનું કે આણી કંપનીનું કામ નથી. આ નગરપાલિકાના વિસ્તારમાં આવતા રહીશો જે ટેક્સ ભરે છે તેનું કામ છે, અને એમના પૈસાનું વળતર, એમના ટેક્સનું વળતર, નળ ગટર ને રોડ, લાઇટ વેરો, સફાઈ વેરો, હાઉસ ટેક્સ, એમનું વળતર એમને મળે એવી જ અમારી રજૂઆત છે. ને સ્થાનિકો સહકાર આપી રહ્યા છે. અન્ય વિસ્તારમાં બી સ્થાનિકો સહકાર આપશે, સારું કામ કરશે. દરેક કોન્ટ્રાક્ટરો 100% સહકાર આપશે. અમે કોઈ કોન્ટ્રાક્ટરના વિરોધી કે કોન્ટ્રાક્ટરની વાત કરવા નથી આવ્યા. આપણું ગુણવત્તાવાળું કામ થાય, ભરૂચ શહેરમાં ગુણવત્તાવાળું કામ થાય તેની જ રજૂઆત કરવા માટે અહીંયા આગળ ફક્ત નિરીક્ષણ કરવા આવેલા છે, કે નહીં કોઈ પક્ષાપક્ષીની રજૂઆત કરવા કે બીજી કોઈ રજૂઆત કરવા નથી આવ્યા. અહીંયા ફક્ત ને ફક્ત ટેક્સનું વળતર સ્થાનિક લોકોને મળે તે જ ધ્યાન રાખવા આવેલા અને જોવા આવેલા, અને આજુબાજુવાળાને સંતોષ છે. અને કોન્ટ્રાક્ટરશ્રીને અમે મળ્યા, એમને અમને સામેથી બોલાવ્યા, એ બદલ અમે તમને એમનો બી આભાર માનીએ છીએ. અને એમણે ખાતરી આપી કે જે જગ્યાએ કામ ચાલશે અમે સામેથી બોલાવીશું. એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની નથી હોતી, કોન્ટ્રાક્ટર તો વેપારી છે. એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી જે તે અધિકારીની છે, કે અમે જે તે વિસ્તારના ટ્રસ્ટી બનવા જઈ રહ્યા છીએ. હજુ ટ્રસ્ટી બન્યા નથી, ગેજેટમાં નામ આવ્યા નથી, જે તે જવાબદારી એમની છે. પણ અમે સ્થાનિક રહીશ છે, સ્થાનિક રહીશ તરીકે અત્યારે તમારી જોડે વાત કરું છું, નહીં કે કોર્પોરેટર કે કાઉન્સિલર તરીકે વાત નથી કરતા, સ્થાનિક રહીશ તરીકે વાત કરીએ છીએ. સંતોષકારક કામ થાય ને સ્થાનિક લોકોને એનું વળતર મળે, ભરૂચ શહેરના લોકોને વળતર મળે એ માટે જ રજૂઆત કરેલી છે. વંદે માતરમ, જય ગરવી ગુજરાત. અંકલેશ્વરના દીવી ગામના ખેડૂતોએ ગુંદાની ખેતી કરીને મબલક પાક ઉતાર્યો હતો. નિહાળો વિશેષ અહેવાલ. હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને અથાણાની સિઝન આવી રહી છે, ત્યારે અથાણાના ગુંદા મળવા બહુ અઘરા છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના દીવી ગામના એક ખેડૂતે પોતાના ખેતરના શેઢા ઉપર ગુંદાનું વાવેતર કરી એમાં મબલક પાક ઉતાર્યો છે. ગુંદાની ખેતીમાં કોઈ માવજત કે ખર્ચ થતો નહીં, ત્યારે ખેડૂતોને હાલમાં અંકલેશ્વરની માર્કેટમાં 20 કિલોના 1200 થી 1300 રૂપિયા ભાવ મળી રહ્યા છે. ઉનાળાની સિઝન આવે એટલે સ્વાભાવિક છે દરેક ગૃહિણીઓ અથાણા બનાવવાની શરૂઆત કરે છે. એમાં પણ રાબેતા મુજબ કેરી, મરચાં, ગાજર ઉપરાંત ગુંદાનું અથાણું કેટલું સ્વાદિષ્ટ બને એ ઘણા પરિવારો જાણે છે. ગુંદા એક એવું ફળ છે જેને આપણે સૌ જાણીએ છીએ કે તેનું અથાણું પણ બનાવી શકાય છે. અંકલેશ્વર પંથકમાં ખેડૂતો ખેતરમાં પડતર જગ્યામાં હવે ગુંદાના છોડના વાવેતર કરી રહ્યા છે. અંકલેશ્વરના દીવી ગામના ખેડૂત રાહુલ વામજાએ 4 વર્ષ અગાઉ ખેતરના શેઢા ઉપર ગુંદાના બીજનું વાવેતર કર્યું હતું અને આજે એનું ફળ મેળવી રહ્યા છે. ખેડૂત રાહુલ વામજા છેલ્લા 4 વર્ષ પહેલાં અથાણા માટે ખાસ વપરાતા ગુંદાના બીજ વાવ્યા હતા, જેનું પરિણામ હવે આજે તેમને મળી રહ્યું છે. તેઓ ખેતરના શેઢા ઉપર ફક્ત 4 જ ઝાડ વાવ્યા હતા અને ગુંદાના ઝાડને
કોઈ માવજતની જરૂર હોતી નથી, કોઈ ખાતર કે પાણીની જરૂર હોતી નથી. એ એની રીતે જ ફૂલે અને ફાલે છે અને એની પાછળ કોઈ ખર્ચ થતો નથી. ત્યારે કેરીની જેમ ગુંદાનો પાક ઉનાળાની સિઝનમાં શરૂ થાય છે અને એક ઝાડ ઉપર ઝુમખા સાથે ગુંદાનો પાક લચી પડ્યો છે અને એક ઝાડ ઉપરથી ઓછામાં ઓછા 20થી 30 કિલો જેટલા ગુંદાનો ફાલ ઉતરે છે. ત્યારે ખેડૂત રાહુલ વામજાએ કોઈપણ માવજત અને ખર્ચ વગર તૈયાર થયેલા ગુંદાનો અંકલેશ્વરની માર્કેટમાં 20 કિલોના ₹1200થી 1300નો ભાવ મળી રહ્યો છે. હાલ છૂટક માર્કેટમાં કિલોના 60થી 70 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. ત્યારે ખેડૂત રાહુલ વામજા માટે ગુંદાનો પાક ફાયદાકારક રહ્યો છે. ગુંદાનું સ્વાદિષ્ટ અથાણું તો કેવું હોય એ ગૃહિણીને જ ખબર પડે. જે રીતે બનવું હોય ત્યાર પછી એના પરિણામમાં પણ એનો ખ્યાલ આવે છે અને ખરેખર ગુંદા સ્વાસ્થ્ય માટે અને સ્વાદ માટે પણ સર્વોત્તમ છે. મારું નામ રાહુલ વામજા છે. હું દીવી ગામનો ખેડૂત છું અને મેં મારી જમીનની અંદર 4-5 વર્ષ પહેલાં ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા. તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે, તમે જુઓ છો. તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલાં ગુંદાનો મગબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે. અને ગુંદાનું અથાણું બી બેસ્ટ હોય છે, જે બધા જાણે છે. અને ગુંદા ખાવાના ફાયદા ઘણા બધા હોય છે. એ કફનાશક હોય છે અને એના માટે ઘણા એના ફાયદાઓ હોય છે. જાણે કે બોડી માટે બી ગુંદો ખાવ તો ઘણું સારું હોય છે. એટલે ગુંદાના અથાણા વર્ષોથી પરંપરા આપણી ચાલતી આવેલી છે કે આપણે મોટા ગુંદાના અથાણા બનાવીએ છીએ. અને એ આપણા બાપ દાદાઓ દાદીમાં બધા બનાવતા હતા ગુંદાના અથાણા, અને આપણે એ આરોગતા હતા. અને એના ઘણા ફાયદાઓ હોય છે અને ઘણા ફાયદા બી થાય છે. આ ગુંદાનું ઝાડ છે, આની અંદર મોટા ગુંદા થાય છે. અને આ ગુંદા માર્કેટની અંદર એપ્રોક્સલી 60-70-80 રૂપિયા લગી સારા ગુંદા કિલોના ભાવે વેચાય છે. અને આપણે ત્યાંથી ઘણા લોકો ગુંદા લઈ પણ જાય છે અને એમનું અથાણું બનાવીને ખાય છે. એટલે ગુંદા ખરેખર બહુ સારું એક ફળ કહેવાય કે તમે એને ખાઈ શકો. ગુંદાના ઝાડમાં કોઈ માવજત હોતી જ નથી. તમે ખાલી એને રોપી દો અને અમુક ટાઈમે પાણી મળી જાય, બહુ થઈ ગયું. ગુંદાની કોઈ માવજત હોતી નથી, ના દવા ના કશું છાંટવાનું હોતું નથી, અને એ તો કુદરતી રીતે જ ઉગે છે. અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક 2 બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ નજીક આવેલા મોડા ફળિયા વિસ્તારમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. પદ્માવતી કોમ્પ્લેક્સ પાસે 2 બાઇક સામસામે અથડાતા ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક પર સવાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને મદદ માટે આગળ આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ સમયસર સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી. GIDC પોલીસ દ્વારા આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.